હજુ ઘણા બધા છે શબ્દોનું અમૂલક ધન. શબ્દોનું અમૂલક ધન કહેવાય જેને. માતા પિતાને કશું આપવાની સંતાનની હેસિયત હોતી જ નથી. પોતાના જન્મદાતાને સંતાન એક જ વસ્તુ આપી શકે છે, પોતાનો અમૂલ્ય સમય. જોડે બેસો ને એટલે બધું આવી જાય. મા બાપને બીજું કાંઈ જોઈતું હોતું નથી. એ ક્યારેય ગાતા નથી કે તમને આવી રીતે મોટા કર્યા, તમને ભૂખે રહીને મોટા કર્યા, અડધી રાતે જાગીને મોટા કર્યા. બસ એક તમારી જોડે બેસવાની એને જીજીવિષા હોય છે. એ પૂર્ણ કરો એટલે તમારે 68 તીરથ સફળ થઈ જાય છે. જે ધરતી પર તે પહેલો શ્વાસ લીધો ત્યારે તારી મા બાપ તારી પાસે હતા, માટે મા બાપ છેલ્લો શ્વાસ લે ને ત્યારે તું જોડે રહેજે. આઈ એમ નોટ હેન્ડસમ બટ આઈ કેન ગીવ માય હેન્ડ ટુ સમ વન હુ નીડ્સ હેલ્પ. બ્યુટી ઇઝ ઇન હાર્ટ નોટ ધ ફેસ. અબ્દુલ કલામ. એમ કે હું રૂપાળો નથી, પણ હું કોઈકને મદદ કરી શકું ને એટલો સક્ષમ છું. અને એ મારા હાર્ટમાં છે. મારું હાર્ટ એટલું સુંદર છે. અને ખરેખર હાર્ટ સુંદર હોવું જોઈએ, વિચારો સુંદર હોવા જોઈએ, માનસિકતા સુંદર હોવી જોઈએ, તમારામાં સ્વીકૃતિ હોવી જોઈએ, વિકૃતિ હોવી ન જોઈએ. તો તમારું જીવન સફળ છે. ભગવાને બીજું કાંઈ નથી કહેતો કે તમારી જોડે જે માણસો છે એને સમજો, સારી રીતે રહો. ભગવાને બીજી કોઈ અપેક્ષાઓ આપણી જોડે રાખી નહીં. દુનિયામાં ક્યાંય મારઝૂડ થાય નહીં, લૂંટફાટ થાય નહીં, શાંતિથી રહ્યો. અને આપણે તો ધોરણ 5ની હિન્દીમાં પાછી મારી કવિતા છે, નન્ના મુન્ના રાહીમાં, શાંતિ કા ચમન હે મેરા યે વતન, તમીજ સે બાત કીજીએ ઇજ્જત મુફ્ત મેં મિલેગી. તમે કોકને તમે કહો ને તો એ આમ એ તમે જ કહેશે. એટલે એ આપણા હાથમાં છે. આમ કહે છે ને કે તમે એકની સામે આંગળી કરો તો આ 3 આંગળી તમારી સામે છે. આપણે તો એકને જ ચીંધી છે, પણ એને વગર કીધે 3 આંગળી આપણી સામે છે. આમ કરીએ તો એ બહુ મહત્ત્વનું છે. અવસર કી પ્રતીક્ષા મેં મત બેઠો, આજ કા અવસર ही સર્વોત્તમ છે. છેલ્લો દિવસ, જિંદગીનો છેલ્લો દિવસ સમજીને જ જીવવાનો. વિશ્વને સારા માણસોની નહીં પણ સારી માણસાઈની જરૂરિયાત છે. જે પીડા વેઠી શકે છે એ જ પુરસ્કાર મેળવી શકે છે. જે પથ્થરના ટાંકણાનો માર કહી શકે છે ને પ્રતિમા બને છે, તે જે પોતાનામાં કાણા પડાવે એ જ વાંસળી વગાડી શકે છે. જે આ બહુ સરસ છે. એમ કે આખા દિવસમાં તમે અરીસા સામે જોઈને તમારી જાતને સરખાવો, એમ જુઓ જાત સામે કે આજ આખા દિવસમાં હું કેવો હતો, કેવી હતી, શું કર્યું, અને સાંજના સમય કેવી હશે, ભગવાન જોડે મારે શું પ્રાર્થના કરીને શું જાય. બહુ સરસ છે. ટોક ટુ યોર સેલ્ફ વન્સ ઇન અ ડે, અધરવાઇઝ યુ મે મિસિંગ એન્ડ મીટિંગ એન એક્સલન્ટ પર્સન ઇન ધીસ વર્લ્ડ. જો તમે તમારી જાત સાથે વાત નથી કરતા ને તો એક સુંદર વ્યક્તિને તમારી જાતથી મેળવવાને ગુમાવી દો છો તમે. રોજ તમને મળો, તમે તમને પ્રેમ કરો, તમને મળો. આપકી ગલતિयाँ बताती है कि आप लगातार प्रयासरत है. જે પ્રયાસ કરે છે ને એને જ ભૂલો થાય છે. નથી કરતો એને કંઈ ભૂલ થતી જ નથી. ભૂલ નથી થતી યાદ નક્કી થઈ જાય એણે કાંઈ કર્યું જ નથી. માણસ માત્ર ભૂલને પાત્ર ક્યારે હોય કે એણે કર્યું છે ત્યારે ભૂલ થઈ છે. हमारी मानसिक गुलामी ही हमारी प्रगति की सबसे बड़ी रुकावट છે. જ્યાં સુધી તમારી માનસિકતા કોકની ગુલામ છે, વિચારોની ગુલામ છે, ખરાબ આદતોની ગુલામ છે, કોકના આશરે છે, તમારી પ્રગતિ થવાની જ નથી. કેમ કે એ કહે એ તમે સાંભળો છો, તમારો પોતાનો કોઈ વિચાર જ નથી.